લે આ 10 લાખ કોનું આલવાનું લાખ ફોન કરવા દે હેલો હા બોલો હું શું કહું આપણે 10 લાખ રૂપિયા બોનું આપવાનું હોય ને એ હું મારા મોડને આપી દઉં અને તમારે તો પોકી જશે બરાબર ઓવા એ હા રેડ હા તો અડધો કલાક લાગશે કારણ કે વાગે થોડું પૈસા કરવાનો ટાઈમ લાગે ને આપણે જો મશીન હોય આપણે પટપટ કરી નાખીએ હા હા તો વાંધો નહીં તો હું મોકલું મળે અને તમારું લોકેશન મારે નાખી દેજો એટલે હું જો મારું મળે મોકલી એના લોકેશન નાખી દઉં હું બરાબર એ હા વાંધો નહીં ફાઇનલ તો ચિંતા ના કરજો એ હા રેડ થેલી લાવ થેલી હસ્તી મૂકવા જાવ મૂકવા પરથી બહુ જોખમ વાળું કોણ છે હા તો હજુ હસ્તું કરવું પડે તારે હે ને અત્યારે તો છૂટ થઈ જાય ને તો વખો આવી જાય લેવાના તારે પેલા એમતાજી બોલાવ દે એટલે એમતાજી આ બાજુ બોલો છે આ બાજુ હું કોમ પડ્યું હું કહું બોલો આપણે જગ્યાએ 10 લાખ રૂપિયા બોનસ આપવાના બરોબર હા એટલે એ સહી સલામત તમારે પકડવાના હતો એવું હા ને પણ એમની જ રીતે આવવાના મારે હું લોકેશન તમારે નાખવું ને લોકેશન નાખો ને આ તો નાખો તા ને તો બ્રો લોકેશન પછી નાખું હા લ્યો એ આ 10 લાખ રૂપિયા પણ થેલામાં જ કઢાય ને આ ઠેલામાં જ આવું હા થેલામાં ભરી દે બસ આ રહી આ આપણે ગાડી લઈને નહીં જવું તો બુલેટ લઈને જાવ પેલા ચિરાગ ડ્રાઈવર ખરો ને એટલે હું કહી દઉં તો એમતાજી એ જગ્યાએ પકડી એવું હા ને તો તમે કહી દેજો એ તો હું કહી દઉં ચિરાગ ને હા તો વાંધો નહીં હો બરોબર હા હા તમે મારા લોકેશન નાખજો હા 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 નોકી દઉં તો ભારત આવી જાવ ને તો પા તમે ભૂલી જાઓ બરાબર કરી આવી ગયું છે તો આવી ગયો ને આવી ગયું બરોબર હા તો હો સારું બરો પોકાર આવે ને એ હા વાંધો નહીં એ હા શેઠે સારું જોખમ તો આલ્યું હોય જોરદાર પણ સારું ગમે તે કંઈ શેઠ હોય એટલે એમનું કામ તો કરવું જ પડશે ને પૈસા તો પોકારવા પડશે એ ચિરાગ એટલે હાલ પોણી છોડતો તો શીખતો ને આવી ગયો બોલો ચિરાગ એક કોમ આલ્યું શેઠે બરોબર 10 લાખ રૂપિયા આલ્યા શેઠે એક જગ્યાએ પોકારવાના લોકેશન મારા ફોનમાં નાખી દીધું હોય બરોબર એટલે આપણે હે ને આ બી હાલ જ બાય બુલેટ લઈને જવાનું હ ગાડી લઈને નહીં જવાનું બરોબર ને હા હા ચાવી વાવી હ કે પછી તારી ખીજામાં છે હા ને હા લે તાર હેર કટકો રાખ હેર તો પા પેલા રાહ જોઈને ઊભા છે સીધા જોખમનું કોમ હોય એટલે બધું વ્યવસ્થિત રીતે જવા દેજે હો હું કીધું હા હા ઉભો પાવ ચાલુ કરી દે આવા દે પાવ મને નકર તું તો બહુ ઉતાવળ થઈ ગયા આવો જા પોતાના મારી યાર હા હા બરાબર હા વચ્ચે રાખવા દે
રે મને જોવા દે ફોનમાં જલ્દી જોવા લઈ ના ઉકેવાય આ રોડ ક્રોસ કરી જવાનું પેલું પકા આપણે સીધી જવાનું હોય જોવા સીધું હોય ને મથુર હા બેચડ હા તમે એવા બેહીના રહેશો હા ને કે આપણે કશી નહીં વાળીએ ચમ એટલે એક કામ કરો તમે બાઇક લઈ રોડે જાઓ એટલે પણ રોડે જઈને શું કરવાનું યાર રોડે જઈને કશું કરવાનું નહીં વાટકો લઈને બેસી જવાનું વાટકો લઈને નહીં બેસવાનું તાણ આજે મને સપનું આવ્યું તું રાતે હાલું કે અત્યારે ઘડી આપણે નવડા બેસી રહીએ ને હા. પણ આજથી નવડા નહીં બેસી રહીએ તમે કરીએ કોમ જવાનું કરીએ કોમ નહીં જવાનું તો આજે આપણા કોઈક હાથમાં આવશે એટલે એવું તો તમે ચેટલી વાર કહો યાર અને કશું આવતું નહીં આ પેટ્રોલ ના નહીં વધતા હવે તો એક વર્ષથી તો મધુજી પૈસા જ ભર્યા નહીં તાણ હવે હું તો કહું એમ કરો ચોક મજૂરી હોગો 300 રૂપિયા મળી ઓવો તો કોઈ પાડ્યા ખરા ક્યાં ગુંડા બને ગયા એસા કરકે તું મજૂરી કરીને શું થાય એમ કે એટલે તમે આવી તો પૈસા આલતા હોય તો અમારે તમારે પાછળ પાછળ રખડવાનું છે આજ પાર રખડો તો મોટું નોમ ના બની જાય એ તો નોમ બને તેમ બને પણ અત્યારે તો પેટ્રોલ નાખ ગોતવા નાખ નહીં ગોતવાના ચોઈ લાવવાના પૈસા તમે આલતા નહીં એક કામ કરો હા. આજનો દાડી તમે સાચવી લ્યો બરોબર રાતે આખું પેટ્રોલ પંપ ચોરી કરી લઈએ એવું એમ નહીં બાઇક લઈને જઈએ ટોકું ફૂલ કરાવતા આવીએ ને કેલબા ભરતા આવીએ 3-4 જેવા આ તો ચુંડાજી ડોન તાન ઓવો ઓવો મૂકું તમે બેહીના રહેશો જો હેડો કાલ ઉઠીને તમે મોટા મોણા બનશો લે હા બરોબર માં નંગા તમે બનશો અમે બનશું હા પણ થોડો કલર બદલો નહીં હાલ લાગતો યાર એ વાત સાચી કરી લ્યો તમે ઓવો આવી બેચેતી ના કરાય અરે યાર સાચી વાત છે આ કાળો કપડો અને કાળો રંગ કાળો રંગ અને કાળું માથું અને ચોલ્લો કાળો કરી પા ઓવો ચોલો તો થોડો કર્યો હા દેખાય ને થોડું એટલા માટે ને કાળો જ નહીં દેખાતો નહીં ઓવો. એ બધું જવા જોઈએ આ ધંધાની વાત કરવાની યાર પૈસા કમાવાની કોક યાર તાણ બે તમને કીધું જ ખરા તમે જુઓ ચોકન જીએ ચોકન જીએ કયો રોડ ઉપર જો રોડ ઉપર જઈએ આ તો કશું વાંધો નહીં અમે તો રોડ ઉપર જઈને બેસી રહીએ ને બાઇકમાં હોય ને હા. પેટ્રોલ ઓછું હોય ને હા. તો અહીંથી દોડી લઈ જાઓ તમે હા. અને રોડ ઉપર જઈને ચાલુ કરજો એટલે પેટ્રોલ ઓછું બળે થોડું પણ એમ નહીં કહેતા કે 100 રૂપિયા આલુ પેટ્રોલ ના તાણ હે આ તો જોડે બે રાખી યાર નહીં કયો કે અમને ખબર નહીં એમ કયો નહીં તાણ. જિંદગી ખીજો ખાલી જ છે તમારો મધુજી હેડ જો યાર બેસી રહીએ આપણે જઈને બેસીએ તારે 50 રૂપિયા પર પૂરા થઈ છે કે એ તો પૂરા જ પડશે જ ને તમે કરો રોજ અમારા પૈસા જ પૂરા એમ તો તમે હું કહું ખબર હે? હા. કોઈ હાથ બાર થાય જાય ને હા. તો લૂંટીને ડાયરેક્ટ મને ફોન કરી દેજે સારું કશું હતું નહીં. એ હા જો એમાં પૈસા કાઢી લીધા હા તો હું તમને કાઢી દઈ ના કાઢીએ 1 રૂપિયો બસ વિશ્વાસઘાત ના કરતા ખાલી ના કરીએ અરે ચમ ઉભરા છું ચિરાગ અંતાજી બે રસ્તા કઈ બાજુ જવાનું હવે ઉભો રે મને જોવા દે ને લોકેશન જોવા દે તો ચિરાગ નેટવર્ક તો આવતું નહીં હા તો આખા જઈને જોવો કે જોવું પડશે હાલો હાલો ચુંડાજી બોલ્યા તમે કોણ બોલો ચુંડાજી બોલ્યા નહીં હા ચુંડાજી ચો જ્યા હા તે કોમ આવ્યું 10 લાખનું 10 લાખનું 10 લાખનું ઓવા તમે કોણ બોલ્યું તો ચુંડાજીની વાત થઈ જઈ તમે એમને કહી દેજો એવું એમ ઓ બા હાલ જ આવજો બા એટલે કઈ જગ્યાએ આવવાનું હોય એ તો લોકેશન નાખી દઉં હા તો લોકેશન ના આવી દેવાનું હાલ જ આવીએ જલ્દી આવજો હો. હાલ જ એ સારું એ હા હાલ જ આયા લે મથુરિયા અરે હું કરી હેડ નહીં યાર શું થયું તાન તું હેડ ને જલ્દી શું થયું પણ એમ તો કે યાર પેલા ચુંડાજી નહીં હા એના ખબરીનો ફોન આવ્યો તો ઓહ ઓહ તે 10 લાખની લૂંટ કરવાની છે
લેડો જાવ તો હેડજો જો ડોહું બે કોક નેહરે હકે ના હોય ઓહો તો પણ આપણો વધ તો કઈ ના ભરે દેખો નહીં આપણો તો કોણ આવ્યો જમતાજી હા લોકેશન આવ્યું કે નહીં ઓ આવી ગયું હેડ આવી ગયું ફટાફટ હેડજી કઈ બાજુ જવાનું આપણો ભાઈ સીધું જવાનું હે એટલે બે રસ્તા પર ચબા જાવ હવે એટલે ચબા જાય છે સીધું જ જવા દઉં હા આ જવા દો કે તમને ખબર હે વાહ આવી ગયું હો પેલું આગું હોય હવે અહીં આપણો આવી ગયું હો લોકેશન હવે થોડું નજીક જ બતાવો હવે તે તું આપણે બરાબર એ તો ભાઈ હું પૈસા લાય મને ના મારતા હો ના હોય તો બેગ લઈ લે ઓય લે બેગ તો લાવ યાર ગાલ લે ઓય આ છે બોલ છે યાર બેગ તો લાવ લઈ તો જતા રહ્યા કેટલા ફોન કરવો પડશે આ બિયાલ જલ્દી ફોન કરો હલો હલો શેઠ આપણા પૈસાની લૂંટ થઈ જઈ ઓ તમે જલ્દી હોય કે ના આવો ફટાફટ ઓ જે લોકેશન ઉપર તમે કીધું હતું ને લોકેશન ઉપર જ છીએ તમે આવો અમે રસ્તામાં જ ઊભા છીએ જલ્દી આવજો ફટાફટ અરે પોલીસને કહી દેજો પોલીસ લઈને આવજો પાહા જીજે તું